એઝ અ રાઇડર તમારું સપનું હોય કે થાઉઝન્ડ્સ ઓફ ફીટ ઉપર વર્લ્ડના હાઈએસ્ટ મોટરેબલ રોડ સુધી તમે તમારું બાઇક લઈને જાઓ અને રોડ પર હો અને 500 મીટર જયારે દૂર હોય ને ફિલિંગ આવે ને એ ફિલિંગ કઈક અલગ છે. તો હેલો ગાઈઝ, હું છું નિખિલ અને હું રાઇડ કરી રહ્યો છું ભાવનગર ટુ લેહ લદ્દાખ. તો લેહમાં એક દિવસ રોકાય, બીજા દિવસે સ્ટાર્ટિંગથી જ માઉન્ટેન વચ્ચે ડ્રાઈવ કરીને 17,582 ફીટ ઉપર પહોંચી જાય છે ખારદુંગલા પાસ. ખારદુંગલા પાસથી નીચે ઉતરી નુબ્રા વેલી સ્કીપ કરી અને નીકળી જાય છે પેંગોંગ લેક તરફ. બટ જે આગળ રસ્તો આવવાનો હતો એ અનએક્સપેક્ટેડ હતો, કેમ કે લદ્દાખ આવીને જો ઓફરોડિંગ કરવા ન મળે તો લદ્દાખ લદ્દાખ ન કહેવાય. તો ઓફરોડિંગની મજા લઈ વાયા દુર્બુક પહોંચી જાય છે પેંગોંગ માન વિલેજ. માન વિલેજ એક દિવસ રોકાય, બીજા દિવસે નીકળી જાય છે હાનલે તરફ. 50 કિલોમીટર જેવું ડ્રાઈવ કરતા આપણે લોકો પહોંચી જાય છે રિઝાંગલા વોર મેમોરિયલ, જ્યાં 1962માં ઇન્ડિયા ચાઇના વોર થયું હતું અને એ જગ્યા પર ઉભા હતા જ્યાં ઇન્ડિયન આર્મીએ પોતાનું બલિદાન આપીને ચાઇનીઝ આર્મીને ભાગવા પર મજબૂર કરી દીધી હતી. તો વોર મેમોરિયલ થી નીકળીને ખુલ્લા રસ્તાઓ વચ્ચે ડ્રાઈવ કરીને આપણે લોકો પહોંચી જાય છે હાનલે. હાનલે પહોંચી આર્મી બંકરમાં કેમ્પ કરી બીજા દિવસે નીકળી જાય છે આપણી ફાઇનલ ડેસ્ટિનેશન એટલે ઓમલિંગલા લા પાસ. જેમ હું રીલ્સમાં વોઇસ ઓવર કરું છું ને કહું છું કે અહીંયાથી અહીંયા પહોંચી ગયા, અહીંયાથી નીકળીને અહીંયા પહોંચી ગયા, બટ એ રાઈડ એટલી પણ ઈઝી નહોતી, કેમ કે જોર્જીલા પાસ 11,000 ફીટ, ફોટુલા પાસ 13,000 ફીટ, ખારદુંગલા પાસ 17,000 ફીટ. હવે જવાના છે ફોટીલા પાસ જે છે 18,000 ફીટ, દેન ઓમલિંગલા પાસ 19,000 ફીટ. આ બધા પાસીસ રીચ કરી માઉન્ટેન વચ્ચે ડ્રાઈવ કરીને સહી સલામત નીચે ઉતરવું ને એ ખુદમાં એક ચેલેન્જ છે, કેમ કે એક નાની મિસ્ટેક તમને ક્યાં પહોંચાડી શકે ને એનો અંદાજો પણ તમે ન લગાવી શકો. તો રેડી થઈ નીકળી જાય છે ફોટીલા પાસ માટે. બટ જેવું માઉન્ટેન ચડવાનું સ્ટાર્ટ કરીએ છીએ, બે રાઇડરો રિટર્ન આવતા હોય છે, કહેશે કે તમે ન જાઓ, ઉપર બ્લેક આઈસ છે, ગાડી સ્લીપ થાય છે, અમે લોકો રિટર્ન થઈએ છીએ. બટ જો ગુજરાતથી એટલું દૂર આવીને આપણે ગોલ અચીવ કરવા માંગતો હોય ને આમ પાછા વળી જાય તો ના ચાલે. તો હિંમત કરીને માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરી દઈએ છે ચાલુ. તો એક સમય હાઈ એલ્ટિટ્યુડ પર પહોંચતા મારે બાઇક સાઈડમાં પાર્ક કરીને રોડ પર બેસી જવું પડે છે. શું થયું ખબર નહોતું, પણ વિઝિબિલિટી જતી રહેતી. જ્યાં પણ જો એવું લાગે છે કે બધી જગ્યા વ્હાઈટ વ્હાઈટ છે, જાણે આપણે કેમ પેલો બલ્બ ચાલુ હોય ને સામે જોઈને વિઝિબિલિટી જતી રહે, બસ એક્ઝેક્ટલી આવું જ ફીલ થવા લાગ્યું. બટ હિંમત કરી પહોંચી જાય છે 18,100 ફીટ ઉપર ફોટીલા પાસ પર. ફોટીલા પાસ થી ઉતરી અને નીકળી જાય છે ઓમલિંગલા લા પાસ તરફ. દેન લાસ્ટ એક બોર્ડ આવે છે જ્યાં લખ્યું હોય છે કે ઓમલિંગલા પાસ 500 મીટર દૂર છે. પછી જે ઇમોશનલ ફિલિંગ આવે છે એ કંઈક અલગ હોય છે. બટ ડ્રાઈવ કરીને આપણે લોકો પહોંચી જાય છે ઓમલિંગલા લા પાસ. બટ હું થેન્ક્સ કહેવા માંગુ છું મારા બાઇકને, કેમ કે લાસ્ટ યર ઓલ ઇન્ડિયા રાઇડ ગુજરાત ટુ ગુવાહાટી અને અત્યારે ગુજરાત ટુ લેહ લદ્દાખ આ બધું પોસિબલ થઈ શક્યું છે મારા બાઇકના કારણે, કેમ કે બધી જગ્યાએ મને સહી સલામત પહોંચાડ્યો છે. તો જો તમને મારી ગુજરાત ટુ લેહ લદ્દાખની રાઇડ ગમી હોય તો કોમેન્ટ કરો હા મોજ હા, અને મળી હવે નેક્સ્ટ વિડીયોમાં.